તો તમે જોઈ જ શકો છો કે પાછળ બધું ડેકોરેશન્સ થઈ ગયું છે. અહીંયા નાની નાની લાલટેન, પછી બલ્બ, પછી બહુ બધી લાઇટ્સ ને એવું ડેકોરેશન કર્યું છે. ગણેશજીના 108 નામ છે, તો એના બેઝ પર અમે આખું બધું ડેકોરેશન કર્યું છે. અહીંયા ગણેશજી રેડી થાય છે, એમનો શૃંગાર થાય છે. આ હું તમને કાલે આનું શૂટ કરીશ, ત્યારે આ વ્લોગ હું કન્ટિન્યુ કરીશ એની સાથે. અત્યારે રાતના સમથિંગ 12 સાડા 12 જેવું થયું છે, 12:15 થઈ છે. તો વિલ ડુ કન્ટિન્યુ ધીસ વ્લોગ ઇન ધ અર્લી મોર્નિંગ, બિકોઝ આ કન્ટિન્યુ કરી દઈશ, કેમ કે આજનું કંઈ શૂટ કરવા મળ્યું નહીં, બિકોઝ હું થોડોક લેટ આવ્યો ફેક્ટરીથી અને થોડું કામ બી હતું. તો અત્યારે હું સિદ્ધિવિનાયક બી નથી જઈ શક્યો બિકોઝ ઓફ સમ ફ્યુ રીઝન્સ. તો અહીંયા આ બધું ડેકોરેશન્સ અત્યારે કરશું અને મોર્નિંગમાં અમારે કાલ 5 વાગે ઉઠવાનું છે. તો કાલથી મે બી આઈ ગીવ યુ અ મોર્નિંગનું કાલ કન્ટેન્ટ કંઈક મળશે, બિકોઝ કાલ હું ફ્રી છું. એન્ડ હું મોર્નિંગનું એટલે શૂટ નથી કરતો, બિકોઝ મોર્નિંગ 7 થી સાંજના 8-9 વાગ્યા સુધી હું ફેક્ટરી હોય, એન્ડ ફેક્ટરી હું કંઈ કન્ટેન્ટ શૂટ ના મળે મને. સો દેટ્સ વાય મારા વ્લોગ્સ હંમેશા સાંજના જ આવશે, અને if રજા હશે તો મોર્નિંગમાં આવી જઈશ. શું કહેવું? બહુ બિઝી હોય છે ભાઈ, મને બી ટાઈમ નથી આપી શકતો. ગણપતિ છે. હા, એ તો મને ખબર છે, ઘણા દાદાનો સેવામાં બિઝી હોય છે. તો હવે અમે શૃંગાર કરીને બહાર જવાનું વિચારતા હતા, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું ને ભૂખ પણ બહુ લાગી હતી. તો અમે વિચારીએ છીએ કે નાસ્તો કરવો જોઈએ ને થોડોક સામાન લેવાનો બાકી હતો, તો એ બી લઈ લઈએ. ઓલરાઈટ ગાઈઝ, સો અમે અહીંયા આવ્યા છીએ એક જગ્યાએ કંઈક વસ્તુ લેવા, શ્રદ્ધા મેચિંગ સેન્ટર, બાપા સીતારામ ડેરી પાસે છે. તો મેડમને કંઈક જોઈએ છે. શું જોઈએ છે? મને છે ને અલ્ટ્રો જોઈએ છે. આ ટાઈમમાં એમને અલ્ટો લેવી છે. અલ્ટો લાઈક સિરિયસલી? નો, આ અલ્ટ્રો નહીં. તો અરે મહેંદી પડાવ. અલ્ટા. હા, અલ્ટા. યુનિક જ આ છોકરીનું. તો એકચ્યુઅલી હવે અમે ઘરેથી જસ્ટ નીકળ્યા છીએ, આ બધું કંઈક લેવાનું છે અને થોડા ફ્રૂટ્સ ને પાછળ જો બધું લીધું છે, નાસ્તો છે, બિકોઝ કાલે ગણપતિ દાદા આવશે તો બધું રાખવું પડશે. એન્ડ સેકન્ડ થિંગ કે બસ આ બધું લઈને થોડુંક અમે ટી પોસ્ટ જઈએ છીએ, બિકોઝ સવારથી સાંજ કામ કર્યું તો ટાઈમ જ નહોતો મળ્યો ડિનર બનાવવાનો કે લંચ બનાવવાનો. તો આઈ એમ થિંકિંગ કે લેટ મી ટેક હર આઉટ. તો બસ અમે બહાર જાય છીએ એન્ડ અહીંયાથી અમે જઈશું ટી પોસ્ટ. એન્ડ ઇન્ટરેસ્ટિંગ વાત, લાઈક ધીસ ઇઝ નોટ અગેન પેડ, બટ ફ્રૂટ્સ અમે લેવા ગયા, બહુ લેટ થઈ ગયું છે. અત્યારે ઓલમોસ્ટ 10:30 થયા છે અને બધું બંધ થઈ ગયું છે, લાઈક ફ્રૂટ્સ. મોરબીમાં તો શું હોય કે મોરબીવાળા જે બી કોઈ જોતા હોય, પ્લીઝ થોડુંક ટાઈમ ડ્યુરેશન વધારો, કમાઓ 2-5 પૈસા વધારે. અને ઓકે, તો કંઈ મળ્યું નહીં, તો એટ ધ એન્ડ ઓફ ધ મુમેન્ટ બ્લિંકિટ કર્યું છે. બ્લિંકિટમાં એડ્રેસ એવું નાખ્યું છે, અમે રોડ ઉપર ઊભા છીએ, રવા પર ચોકડીનું એડ્રેસ નાખીને લખી દીધું, એડ્રેસમાં કંઈ કોલ કરજો. અને એ સિવાય અલ્ટા બી અમે બ્લિંકિટ જ કર્યું. આના પૈસા લાગશે, આ જે બોલી છે એના લાગવા જોઈએ, એમ કે યાર ત્રીજો ચોથો એમના બ્લિંકિટ, અરે ખબર નહીં શું વ્યવહાર થઈ ગયો છે ને. આજે દિવસમાં મેં 4 વાર બ્લિંકિટ કર્યું છે, કેમ કે મને ઘરેથી બહાર નીકળવાનો ટાઈમ જ નથી મળ્યો. તો બધી જ ગ્રોસરી અને એ સિવાય મને જે ઘણું દાદાને સિલેક્ટેડ વસ્તુ જે જોતી હતી પૂજાની, એ પણ મેં બ્લિંકિટ કરી છે અને બ્લિંકિટ વાળા મને ઓન ધ સ્પોટ આપતો છે. થેન્ક યુ બ્લિંકિટ. અને ઓન ધ સ્પોટ જે રીતે તમે મારા કબાટમાંથી મારું ટી શર્ટ કાઢી લ્યો છો. એકચ્યુઅલી છે ને મને ટાઈમ નતો મળ્યો ગાઈઝ, તો મેં આજે બીનો ટી શર્ટ પહેરી છે. ખોટું બોલે, આવી રીતે જ કાઢી લે છે. ટાઈમ નતો મળ્યો એમ કે પહેરી લે. હાય રૂ. હાય. શું કરે? કાંઈ નહીં, બસ તો ફેશન ખાવા માટે બહાર આવી. તો હાઉ વોઝ યોર ડે? શું કર્યું આખો દિવસ તે? આજે તો આખો દિવસ બસ ગણપતિ દાદાની તૈયારી, કાલે આવી રહ્યા છે તો પછી પ્રિપેરેશન એન્ડ ઓલ. અને મેઇન તો કંઈક સરપ્રાઈઝ છે તમને લોકો માટે, એ કાલે રિવીલ કરીશું અમે લોકો બ્લોગમાં. સ્ટે ટ્યુન, જોતા રહેજો. ઓલરાઈટ, સો તમે જોઈ શકો છો કે ગણપતિ દાદાની તૈયારી કરતી હતી. શી ઇઝ લાઈક ગોડસ ટુ અસ, બિકોઝ હું તો આખો દિવસ ફેક્ટરી હોય, એને આખી એકલી મહેનત કરી છે, બધું ઊભું કર્યું, ડેકોરેટ કર્યું. ગ્રેટ સેલ્યુટ ટુ યુ. મેઇન વસ્તુ એ છે કે બિફોર આફ્ટરનું અમે પિક્ચર શેર કરીશું એક ગણુ દાદાનું, એ જોજો. અને બીજું એક સરપ્રાઈઝ છે તમારા લોકો માટે કાલે. સો અહીંયા બિફોરનું મૂકું છું અને અહીંયા આફ્ટરનું મૂકી છું. તો તમે બી જોઈ શકો છો કે કેટલી મહેનત કરી છે અને
શું કહેવું આઈ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ વર્ડ્સ ફોર યુ. તો મારી શક્તિ નથી, યુનિવર્સ કંઈક આપે છે ત્યારે અમે લોકો કરીશું. કનેક્શન. આ તો મારાથી તો કંઈ પોસિબલ ના થાય એવું બધું, પણ ગણુ દાદાની ઈચ્છા હશે કે આવું કંઈક કરવું છે તો થાય છે, અને એમનાથી જ ખ્યાલ આવે છે મનમાં. તો તમે જોઈ શકો છો કે લાઈક શી એકચ્યુઅલી વર્ક લાઈક અનએક્સપેક્ટેડ હતું. જ્યારે અમે ટ્રીઝ ને બધું લઈએ બ્લોગર જે મૂક્યો નથી એડિટ કરી દઈશ બિકોઝ એ પોર્ટ્રેટ લાઈક આમ ઊભો લીધો હતો તો મે બી એ અહીંયા ઇન્સ્ટાગ્રામ પર એઝ અ શોર્ટ તરીકે મૂકી દીધો, સોરી યુટ્યુબમાં એઝ અ શોર્ટ તરીકે મૂકી દઈશ. वेल फाइनली भाई अभी क्या क्या कहना चाहोगे आप, मतलब आज का दिन बहुत शुभ है. अच्छा मुहूर्त 11 बजे पापा का. हेलो. वेल एक्टिंग की लाइफ सही जा रही है लेकिन पंडित की शुरू होने वाली है, देख सकते हो. हाय स्मिथ, वेलकम टू माय ब्लॉग. हेलो नमस्ते नमस्कार, मेरा नाम है वंश पटेल और मैं आपका हार्दिक स्वागत करता हूँ मेरे ब्लॉग में. और हम आज आए हैं सिद्धिविनायक का राजा जो यू कैन सी भाई ऐसे बहुत ओह अद्भुत. કા અશોક મામા, જય શ્રી કૃષ્ણ, કેમ છો? શું કહેવા માંગશો આજે આ પાવન શુભ દિન ઉપર? નથી બોલાયો. કેમ છો કેમ છો? કા મામી, તમે તો ઊંચામાં દેખાતા જ નથી. તમે અરે વાદ્યો ને હવે કેદી કર્યો? એ તો તમે કર્યો તો હું વેલો આવે. તમે કર્યો તો વેલો આવે. ઓ સિદ્ધાર્થ મહારાજ શું કહેવા માંગશો અમારા બ્લોગમાં? તમે કમેન્ટ તો કરો છો બટ બસ આજે એકદમ શુભ દિવસ છે આપણો ગણપતિ મહારાજની સ્થાપનાનો. આવી જ રીતે તમે શુભ અને સારા કાર્ય કરતા રહ્યો અને પ્રગતિ કરતા તમને પ્રગતિ તમારા પંથ ઉપર કરાવતા રહે ગણપતિ દાદા અમે પ્રાર્થના કરીએ છીએ. અને તમે ખૂબ જ આગળ વધો. સેમ એઝ ટુ યુ. આટલું તમારી જેવું નહીં આપણે પણ સેમ ટુ યુ કે તમે ખૂબ આગળ વધો અને દાદા તમને ખૂબ આશીર્વાદ આપે. ગણપતિ દાદા. વોટ અ વ્યૂ યાર, વોટ અ બ્યુટીફુલ વ્યૂ. બોલો. હાય આયુષ, સાયન્સ વાયન્સ મૂકીને પંડિતનું ચાલુ કરવાનું છે? જરૂરી છે. અચ્છા, વાહ વાહ વાહ. કે પૂજા કરીને શું પ્રાપ્ત થાય? સદબુદ્ધિ અને સારા. ઓમ ભાઈ શું કહેવા માંગશો અમારા 250 સબસ્ક્રાઈબર્સ ને? બસ આવી જ રીતો 250 ને 250 મિલિયન થઈ જવા જોઈએ. વાહ વાહ. 250 માંથી 40 જણા સમિતિ મારે છે. સો જોઈ રહ્યા છો મોટા ક્રિએટર્સ છે, 5-6 લાખ ફોલોવર્સ. થોડાક આવી જાઓ 10% પ્લીઝ. જી પંડિતે દેવાના નીકળી. આજે લેટ થઈ ગયા છે અરે ઇટ્સ ઓકે. મોડા ઉઠ્યા તમે? બાપાની ઈચ્છા. ના એ તો 8 વાગે ઉઠી ગયા. હે પહેલી વાર. હવે પૂજા ચાલુ થઈ રહી છે. ઓમ હવે ક્યાં સુધી આવીશ ભેગો બેહીશ તું? હવે તો કહું. સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ ભવન્તુ યજમાનસ્ય યાશીર્વાદ પરાયણાઃ. તો બધા જોર જોરથી મંત્રો ઉચ્ચારણ ચાલુ કરીને બાપાની જય બોલાવીને અમે આગળ ગણેશ સ્થાપનાની શરૂઆત કરી છે. હું ઓમ અને એમના ફાધર એના અંકલ બધા લોકો સાથે બેસીને અમે આખું વિધિ અને પૂજા સમાપ્ત કરી છે. થોડીક જ વારમાં હવે આગળ જતા હવન કરીશું અને એ બી તમને બતાવીશ. સ્ટે ટ્યુન. હે બાપુ, સ્થાપના પૂરી થઈ ગઈ ને હવે તમે આવો. ઈ નહીં મેઇન હતું ઈ તમે આવ્યા એટલે હવે ભાગોમાં આવે ઉભા રહ્યો. એમને ભાગોમાં જવાબ દેતા જાવ યાર, ક્યાં ભાગો? અહીંયા સોફા છે, લાઈક મે બી કોઈ ગેસ્ટ આવે તો એમના માટે.
અત્યારે જે આ સાયલેન્ટ છે, એકદમ શાંત છે, ક્લિયર છે, એ રાતે નહીં હોય બિકોઝ આ સ્મોક મશીન્સ છે ને એ બધું હશે એટલે. અને જોઈ જ રહ્યા છો કે બાપાની મૂર્તિ કેટલી સુંદર, એમની આંખો જુઓ. અહીંયાથી ભાઈ કશે ડગવાનું મન ના થાય જેન્યુઅનલી. ઓલરાઈટ, સો કોપીરાઇટ નહીં લાગે કેમ કે આવું થાય. भाई 10 मिनट का ब्रेक मिला है आपको? हाँ, 10 मिनट का ब्रेक है, तो ब्रेक के बाद मिलेंगे फिर से वापस बापा की आरती करते हुए, बापा का स्थापना करते हुए. ये भाड़ा का मामा आ गया है. केम छो? भाड़ो. दिस इज साउंड दादा, लाइट दादा. क्या संभाल रहे हो भाई आप? साउंड लाइट, साउंड दादा, लाइट दादा. ઓલરાઈટ ગાઈઝ, સો એઝ યુઝ્યુઅલ આજે પહેલો દિવસ છે અને રાતનો માહોલ આજે દેખાડશો. આ વ્લોગ આખો આજે ભલે લોંગ થાય બટ આઈ ટ્રાય ટુ કન્ટિન્યુ. અને આજે આજ વ્લોગ એડિટ કરી દઈશું અને આખો જોઈન્ટ રાખશું. વિલ સી આજ રાતનો આખો માહોલ. અહીંયા અત્યારે જેટલું ખાલી છે ને એટલું જ ભરેલું હશે, તો વિલ સી દેટ. ઓલરાઈટ, સી યુ ગાઈઝ. તો હવન કર્યા બાદ આપણે હવે બાપાની પહેલી આરતી પંડાલમાં કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા તૈયારીઓ ચાલુ છે અને બધા લોકો બહુ ઉત્સુક છે અને બાપાની જય બોલાવીને આપણે આરતીનો શરૂઆત કરીશું. તો સિદ્ધિવિનાયકે આરતી પતાવ્યા બાદ અમે ઘરે આવ્યા છીએ અને આ થોડું નાચ ગાણું કર્યું અને થોડીક ભક્તિ શક્તિ કરીને આપણે થોડીક જ વારમાં ઘરે બી આરતી કરીશું. અત્યારે બપોરનો ટાઈમ હતો. આજે વ્લોગ આખો અનઇવન હતો બિકોઝ થોડાક કામમાં હતા, થોડાક આગા પાછા હતા, તો બસ ચલાવી લેજો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે કન્ટિન્યુ કરું. અને હવે ઘરે આરતી શરૂ થઈ ગઈ છે. ઘરે આરતી ઉતારીને આઈ નો આજે આખા દિવસમાં આરતીના વ્લોગ્સ વધારે હતા બટ યસ વી હેવ ટુ ડુ બિકોઝ આપણા બાપાનો તહેવાર છે ને આપણા બાપા ઘરે પહેલી વાર આવ્યા છે. અને પહેલી વાર કોઈ ઘરે આવે એટલે આપણે એને ધૂમધામથી સ્વાગત તો કરવું જ જોઈએ. અને ગુજરાતીઓ એટલે તો તમને ખબર જ છે કે કેવા હોય છે મહેમાન નવાઝીમાં. તો હવે અમે આરતી ઉતારીને હવે થોડાક જ ટાઈમમાં પાછા સિદ્ધિવિનાયક જશું બિકોઝ ત્યાં બી બાપા છે અને ત્યાં એઝ અ બિંગ સબ સિદ્ધિવિનાયક આરતી કરવા ટાઈમ થઈ ગયા છે. થોડાક લેટ છીએ અમે, થોડુંક ઓમભાઈનું સાંભળવું બી પડશે પણ કાંઈ વાત નહીં, સાંભળી લેશું. હા, થોડુંક સાંભળી લેશો અને ભાઈ તમે બ્લોગ જોતા હોય તો સમજી બી લેજો
કે આજનો દિવસ ઘરે ગણપતિ દાદા રાખ્યા છે તો થોડુંક જવું પડે એમ છે, બટ કાલથી પૂરેપૂરી હાજરી રહેશે. શું કાલથી કહેવા 2 ટાઈમની હાજરી આપશે. જઈને તો એક જ વસ્તુ કહેવાની, જય ગણપતિ દાદા. ઓલરાઈટ, સો બસ અમે ગાઈઝ મેં વ્લોગ શૂટ નહોતો કર્યો આગળનો ગણેશ સ્થાપના પછી, બીકોઝ અમારી બેટરી ડેડ થઈ ગઈ હતી ફોનની. સોરી, મતલબ ફોન ડેડ થઈ ગયો હતો, બેટરી નહોતી. હવે અમે જાય છીએ સિદ્ધિવિનાયક રાજા. આલ્ટોની બાજુમાં સેમ્સ પિઝાની બાજુમાં. એક મિનિટ. પાર્કિંગ કરાવ દો થોડુંક, મને પછી કાઢ્યું છે ને ગાડી. તો લાઈક શૂટ નહોતો કરી શક્યો, તો હવે અમે જાય છીએ ડાયરેક્ટ ટેલ શો યુ લવ આગળનું કેવું છે કેવું નહીં. આજે જે મૂર્તિનો જે રૂપ છે, જે એમનો ઓરા છે, લાઈક કંઈક અલગ જ છે, લાઈક કંઈક અલગ જ એનર્જી છે એ મૂર્તિમાં અત્યારે. સવારે કંઈક અલગ હતી ને અત્યારે કંઈક બહુ ડિફરન્ટ છે. તો લેટ્સ સી, જઈએ એન્ડ આઈલ શો યુ. થેન્ક યુ. વેરી બ્યુટીફુલ ડેકોરેશન એકચ્યુઅલી બ્લોગમાં ઝલક દેખાઈ ગઈ, બટ હેવ અ લુક સો બ્યુટીફુલ. લાઈક અહીંયા આજે ફર્સ્ટ ડે છે એટલે પબ્લિક એટલું બધું નથી, બટ યુ કેન સી. કરેંગે. તો વોટ્સઅપ પીપલ્સ, તો લાઈક આજે બહુ બેસ્ટનો પાર્ટ ઓફ વ્લોગ શૂટ થયો છે, તો કાલથી આઈ ટ્રાય માય બેસ્ટ કે જઈએ રહું. આ જોઈ શકો છો પબ્લિક, આ બધા સમિતિ મેમ્બર્સ છે. તો હવે આ હું ઘરે જાઉં છું. બેટરી બી